ગત તારીખ 3/11/2025ના રોજ થાનગઢમાં વાસુકી દાદાના મંદિર પાસે જ્યારે પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા વાહન ચેકિંગની કાર્યવાહી ચાલુ હતી એ દરમિયાન એક સફેદ કલરની સ્વિફ્ટ ગાડીને ચેક કરવા જતાં એ ગાડીનો ચાલક જે છે એ ત્યાંથી કોઈ પણ કારણોસર પોલીસને પાસે ઊભું ન રહેવું પડે અને ચેકિંગ ન થાય એના માટે થઈ ત્યાંથી ભાગી અને ભીડભાડવાળી જે બજાર હતી ત્યાંથી વચ્ચેથી ગાડી બેફામ રીતે ચલાવી અને નાસી છૂટેલો હતો. આ જે આરોપી જે છે એને પકડવાના સતત પ્રયત્ન ચાલુ હતા. અલગ અલગ જગ્યાએ પોલીસે ઘણી બધી જગ્યાએ ગામોમાં એમના ગાડીના નંબર ઉપરથી જે પણ આરોપીની તપાસ જે થયેલી હતી અથવા એમના ગાડીની અંદરથી એક ફોન જે મળેલો હતો એમાંથી જે તપાસ થયેલી હતી એના આધારે સતત એમની પાછળ પોલીસ લાગેલી હતી. આજરોજ આ બંને આરોપી જે છે એની ધરપકડ જે છે એ થાનગઢ ખારા ફાટક જે છે ત્યાંથી કરવામાં આવેલી છે. બંને આરોપીમાં એક આરોપી જે છે એ અગાઉ આઈડેન્ટિફાઈ થયેલો હતો જેનું નામ વિજય ભરતભાઈ ખાચર છે. બીજો જે એની સાથેનો જે આરોપી છે એની પણ આજે ઓળખ થઈ ગયેલી છે. કિશોર પ્રતાપભાઈ ખાચર કરીને જે આરોપી છે એને પણ ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની જે તપાસ જે છે એ થાનગઢ પોલીસ સ્ટેશનના પીઆઈ ચલાવી રહેલા છે. બંને આરોપીમાંથી આજે વિજય ભરતભાઈ ખાચર જે છે એનો અગાઉ ગુનાહિત ઇતિહાસ છે. મારામારી અને પ્રોહિબિશનના ગુનામાં અગાઉ પકડાયેલો છે. આ સિવાય બીજું કોઈ અન્ય ગુના છે કે કેમ અથવા તો બીજી કોઈ વિગત એમાં છે કે નહીં અમે આગળ તપાસ દરમિયાન ખોલવામાં આવશે.